ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અંકિતભાઈ ગાઈસ મને કહેતા કેમિકલ મારવા માટે વોટરપ્રૂફિંગ જોઈ શકો છો આપણે વોટરપ્રૂફિંગ કરતા હતા ભાવ થોડો વરસાદ ચાલુ થઈ ગયો કે બધી મહેનત બાદ જઈએ ગરમા ગરમ બાજરીના રોટલા બનાવતા ગાઈસ બાર વરસાદ ચાલુ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં હતું તો તમે સવાર પડી જઈશ સવાર તો પડી છે પણ કાંઈ સવારના પડતા કાંઈ વરસાદ બી પડે તમે જોઈ શકો છો કાંઈ બહાર લુગડા ધોવાતો હતો કાંઈ પ્રેશર બી લુગડતો હતો અને કાંઈ બહાર વરસાદ ચાલુ હતો દીદી વરસાદ ચાલુ થઈ ગયો કેવો મારવા બેઠો તો દાદી કે તો કાંઈ તમે જો આ થાય તો મમ્મી ફોડીઓ વગાડતી હતી સવારમાં તો કાંઈ મમ્મી નાસ્તો બનાવતી હતી સવારમાં તમે જો રાતે તો ખાતે તો ફોડીઓ પણ કાંઈ ચા હંગાત બી કાંઈ ફોડીઓ ખાવાનો હો તમે જો કાંઈ હા ફેર વગાડે ગાઈસ ગરમ કરે તમે પાછો હવા વરસાદ ચાલુ થઈ ગયો ગઈ આજ તો હવે આ સાઈડ નાવા પાણી મેલાશું તું ગઈ અને નાસ્તો ખાવાનો બાકી હ નાસ્તો કરવાનો બાકી સચ્ચું કહીશ નાસ્તો આમ પડી ગયા આપણે નાસ્તો કરી દઈએ હો તમે જોજો કરો તો આપણે નાસ્તો કરવા બે ગયા તમે જો નિહલ આ સાઈડ નાસ્તો કરો ગયા સાઈડ હું નાસ્તો કરું ચલો આપણે ચા લઈ લઈએ ચા ગાઈસ પોડિયમ ચા હોય તો જ મજા ના આવે ગાઈસ મજા ના આવે ગાઈસ ગરમ ગરમ ચા ગરમ ફોડ્યો ચાલ મેં ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધો અને ગાઈ તમે જોઈ શકો છો મમ્મી અને ગાઈ પપ્પા નાસ્તો કરે પપ્પા તમે ફોડ્યો નહીં ખાઓ એવું તો ગાઈ મમ્મી પપ્પા નાસ્તો કરવા બે ગયો અને ગાઈ આપણે તો નાસ્તો કરી નાખ્યો સર જો ચા ફોડ્યો ચમું થાય પહેલા પી લેવાનું હું એવું કરો હું એક બાજુ ચા ફોન દેખો ને એક બાજુ ચા પીવું તો જ મજા આવે ને મજા ના આવે કોઈ ચા ફોન દે ખવાય પણ ખીચડી ને ચા ના હું તો એ ખાઉં જીન ભાવ એને ભાવ કેવો સાચી વાત ના બધું કરાય ભેગું અમે નીકળતા ભેગું તમે કેવા છીએ અમે ખાલી મમ્મી કોઈ કેવું છે આવા તો આપણે કેવા છીએ બધું ખવાય તાને મમ્મી અમે તો ખાઈએ છીએ દરરોજ ખીચડી ચા આપણે તો જઈએ છીએ અંકિતના નોકરી મીકમાં તમે જોઈ શકો છો પણ અંકિતભાઈ બાઈક ચાર્જમાં બેટરીનું ઓલ્ડ ચાલુ થતું નહીં તે અંકિત કે મને નોકરી મૂકી જાય તે પહેલાં ને ગાઈ ગેસ પુરાવશું અને પછી જઈશું ગાઈ અંકિતભાઈ નોકરી મૂકવા તમે જોઈ શકો અંકિત આવી ગયા ચલો ગાઈ ફટાફટ જઈએ એમને નોકરી મૂકી આવે ગાઈ ચલો મચે તો કાંઈ કાચું પાણી ભરાયું હતું તો કાંઈ તમે જોઈ જાઓ અત્યારે પાણી નહીં તમે જો ચાલો કાંઈ અંદર બી પાર કરી દે પછી તમને મળીએ નોકરી ઉતારી આવે છે અને હવે જઈ રહ્યા છે આપણે ઘર તરફ કેમ કે કાંઈ આપણે અંકિતભાઈ નોકરી ઉતાર્યા હતા ગેસ પૂરા હતો તો ગેસ ભરી દો અને અંકિતભાઈ નોકરી ઉતાર્યા છે નોકરી ઉતારી નાખ્યા તમે જો કાંઈ વ્યૂ તમે ચેક કરો અત્યારે તો કાંઈ વરસાદ નહીં પડે પણ હવામાન વરસાદ પડી ગયો કાંઈ યાર જોઈએ છે હવે શું થયું મને વરસાદ બરત તો નહીં બોલો તમે જોઈ શકો છો ગાઈસ તો ભાઈ એકાંત તો મગ બનતા હતા મગ તો કઈ યાદ તો બને છે મગ કાલ દાળ બનાવી કઢી બાજરી રોટલા હોય તો કઢી ને ભાત હોય મજા આવે કઢી ખીચડી શું કેવું ના મજા આવે ભાત ને રોટલા બનાવે બાજરી તો કહું પછી એ જ ને કઢી ભાત હોય કઢી ભાત કરી દેવાના કઢી પકોડા બનાવવાના કઢી ભાત જ કરો બરોબર ભાવા દીધી તને હવે એમ ના કરી બધું ભાઈ તમે જો આ તો મગ બનાવ્યા છે વરસાદ તો કઈ અત્યારે નહીં પડતો અત્યારે તો કોરું કાઢી રહી ગયું સર કાલે
સાચી વાત. કઢી ને એવું અત્યારે એવું જ બનાવે બધું. શું કેવું જીતી? કઢી ભાત છે બધું એવું, દાળ દાળ ને એવું જ બનાવે. શાકમાં ભલી વાર હોતો નહીં, મોંઘું એટલું હોય અને મજા આવવાની ખાણી બને કે આ બધું મજા આવે. એ જ ને. અંદર બધું હોય ને પ્રૂફ તે તો અંદર જ રાખે બધું ને. તેના પપ્પાને તો કહેતો રાખવાનું અંદર કે પપ્પા તમે પાકીટમાં રાખો કે બધું. એક વાત ખબર પાકીટ ખોવા જઈએ તો પાકીટ ખોવા જઈએ તો ખબર પહોંચીએ પડી ગયા હતા. હો અમી ત્યાં બર્થડે અમે કરીએ એવું હતું. મેન ચીજ બંધ કરી છે ત્યાં ગાઈ પંખો રૂકો છે. પંખો ગાઈ બહુ મેલો થઈ ગયો છે અને ગાઈ જેટલો પંખા ભાવ હોય તો કઈ સરખું પવન ના ફેંકો. તો ચાલો કઈ આપણે એકદમ મસ્ત પંખો લૂકી નાખીએ અંધેરી રાતો મેં. તો ચાલો કઈ પંખો લૂકી નાખીએ. એમાં બધું કોઈ બ્લોગ એ બનાવ પણ અજવાળો નહીં લગાવી. એ અજવાળું આવ્યું. ચાલો કઈ પંખો લૂકી નાખીએ આપણે ફટાફટ લૂકી નાખીએ. ખાબો જો ડિબેટો પડી અને કાંઈ તમે જરા મુખ પચાવી ગયો કાંઈ પંખો લૂકવા માંડે. જો કાંઈ છે પંખો ગરમ લ થઈ ગયો કાંઈ બોલો ગરમ લ પંખો થઈ ગયો. તો ચાલો કાંઈ ચાલો બ્લોગ નહીં ઉતારો એ પકડજી કારીગર સર નહીં બ્લોગ ઉતારવા માટે. કેમેરા મેં ફોકસ કરના. તો ગાઈ તમે જોઈ જવા છઠ્ઠું બધું દૂર થઈ ગયું. પણ પંખા દૂર કેમેરા હંગાથી પકડવા રાખવા સારું ને ભૂલ પડે તો કેમેરા બ્લોક લઈ રાખો. તમે જોઈ શકો છો ગાઈ છે આ કેટલું બધું નહીં હારી જોવા ગાઈ છે. પંખામાં જોય આવું ને આવું નહીં બોલે. હું કરે તું ઘર બંધ ચાલુ જો ખાઈ જાવ નીકળી સાફ કરવાનો. તમે જો ખાઈ જાય આ તો કઈ બહુ છે કેટલી બગડી જઈ તું. આ તો તારો પાવ લઈ લે લુકરાડો ફટાફટ. કઈ બાર લુકરો લે પછી કઈ બારનો બાર તો કઈ બહુ છે. નવું લાયા મેલાજી ઉપરીમ લઈ ગયો. વાહ ચલો કઈ આ સાફ કરી નાખી ફટાફટ પછી મળી ગાઈશ. એટલો વરસાદ રહ્યો ને એટલો ગાઈ જો થોડી વારમાં પડી જજો તમે. બહાર ગાઈશ વરસાદ ચાલુ છે અને કઈ અહીંયા બને છે ગાઈશ બાજરીના રોટલા ગાઈશ ગરમા ગરમ. જો ગરમા ગરમ બાજરીના રોટલા બને છે અને ગાઈશ બહાર વરસાદ ચાલુ છે. તમે બી ગાઈશ એકદમ મસ્તી નજારો. આ સાઈડ બને ગાઈ જો ઘઉંની રોટલા લઈને એવું ગાઈશ બનાવો અને ગાઈશ રોટલા બને બાજરી ના બનાવો. ચાલુ વરસાદનું કોઈ ના બનાવે મમ્મી બનાવે. જો કાંઈ જો કલારું કાંઈ ટપ્પા મેં લીધું અને કાંઈ રોટલો બનવાનું ચાલુ હતો તો બાઈ તો વરસાદ મારા તમે જોશો અંકિત બી આવી ગયા અને ગાઈ બધા હંગાત જમવા બેસ્યું. તમે જોઈ શકો તો ગાઈ અમારા અંકિત બી નતા આવ્યા તમે વાત જોતા હતા. ખાવાનું તો ચાલે અંકિત બી આવ્યા જમવા. ભૂખ લાગી હતી? હા ભૂખ તો નહીં લાગી પણ એમ કહો વાટ જોતો ભાઈ. મેઠું લાવજો ભાઈ મેઠું. મગ છે અને ગાઈ તમે જો પપ્પાએ તો મમ્મીએ ગાઈ ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. પપ્પા મમ્મીએ આપણે બાકી નથી. ના ના પપ્પાએ તો ખાંડ એટલે એ હું કરો છો મમ્મી આટલું જતું રહેવાનું બધું અંદર. તો ગાઈ ચાલો
કઈ બાક્ષવાની ખાઈ લે પેલા જમી લઈએ આપણે તમે જો બધે જમવા બેઠો અને ગાઈ ટીવી ચાલતી બધા હંગાત તમે જોતો કરો અંકિતભાઈ ગાઈ જો ચાલો ભાઈ અંકિત બધા જમવા બેઠો અને ગાઈ તમે જો આ સાઈડ ટીવી ચાલતી હતી તો ચાલો ગાઈ જમી લઈએ મળીએ ગાઈ ટીવી જોઈ લઈએ આપણે ફૂમતા કાઢી ખબર આવી ગયા આપણે ધાબા પર માણસ વોટરપ્રૂફ કહેવાય શું કહેવાય વોટરપ્રૂફિંગ કહેવાય શું કહેવાય વોટરપ્રૂફિંગ કેમિકલ કહેવાય ગાઈ બોલते હા એ જે કહેવાય ગાઈ તમે જો કેમિકલ ગાઈ સિમેન્ટ તો ગાઈ આખા ધાબા મારો છો પછી નેચે છુવો અમારે નેચે ધાબા પર ગાઈ છુવો પાણીના ફોડા પડે છુવો એટલે ગાઈ તમે જો બધું સાફ કરી નાખીએ અને વરસાદ રહી ગયો આજે તે મારી દઈએ ગાઈ નાખો સલંગ દાડા 3-4 દાડા વરસાદ ચાલુ એટલે ગાઈ છે ને વોટરપ્રૂફ કેમિકલ મારવાનું કેમિકલ રાખો બરાબર વોટરપ્રૂફ કાઢે આમાં નહીં ને બોલા પવન જો તમે ચલો બધું સર તો ભાઈ જરા બધું લઈ લેવું પડે આ લેવાનું હતું તારાંકી તમે ચીમેટ ગાઈશ ચીમેટ ગાઈ જો વરસાદ આવે વાતાવરણ અમે તો કરી ના તો થોડો કલાક હતો કલાક તો બહુ ખાલી આ બધું ઉતરા ને અંદર અહીં આવવાનું ખૂનામાં કે આવા એટલે ખૂના ઈજ જોવાની કે વધારે હા એક ને અને એચા વાળો ભાગ ને તો ગાઈ જો આપણે બધું સાફ કરતા ને એચા પાણી છુઓ એટલા માટે તો ગાઈસ કેમિકલ મારવાનું એટલે ગાઈ ધાબા પર આવ્યા અને તમે જો ગાઈ છો મોસમ જેવું કર્યું કાળું ડમ્બર કર્યું ગાઈ વાતાવરણ તો લેવું પડે ને પથ્થાને લઈ લેવું તો કંથી ઈ જ વધારે કિનારીમાં નેત્રા પાણી તો ગાઈસ મમ્મી આવી જઈએ સાફ સફાઈ કરાવવા હા ને હાલો ખાવે ને ભાઈ તમે જાઓ લુગરો અંદર ઉકાવ પડે કેમ કે વરસાદ ઘડીક વાર થઈને વરસાદ આવે ઘડીક થઈને વરસાદ આવે એટલા માટે ગાઈ તમે જો આ સાફ સફાઈ કરવાની હોય અને ગાઈ કેમિકલ મારવાનું છે વોટરપ્રૂફિંગ આવડી ગયું વોટરપ્રૂફિંગ અંધારી તો સર મમ્મી પણ માથાના પર સારું પવન છે એટલે એ વાત તારી હાજી પવન છે એટલે કાંઈ વરસાદ તો જો કે નહીં આવે આ તો ભલું પૂછો વરસાદ કેવાય 2 વાર તો પડ્યું ઓના મેં રોવું પડશે તો હા એ ના ના ગાલ દે ગાલ દે હા એ અને પગમાં આયા કહે બધા નહીં કોઈ ઓહો કેમિકલ બચાવવા તો એને પેલા ટોકામાં જવા દે તો કાંઈ તમે જો ને ગાઈ બધું પાણી કાઢ્યું બધું પાણી જાય તો નેચર ગાઈ તો ભાઈ આજ તો કઈ કેમિકલ નાખવાનું તો આપણે ધાબા ઉપર સિમેન્ટ નહીં ઉખેરે ને આવ્યો ને ઓ આ લઈ લેવું પડે હજુ લેવું પડે મમ્મી ઓકે સિમેન્ટ ચોકી આવે ઓન જાડે અંદર ટેન્શન લપી જામ મારું અંદર કિનારી પકડ આય હું કેટલું ઇન્કવાયરી ધોઈને આવ્યો એ ધોઈ તો ચાલો ગાઈસ કેમિકલ તો મારી દઈએ એટલે ગાઈસ તમે જોઈ શકો અંકિતભાઈ ગાઈસ મને કહેતા કેમિકલ મારવા માટે વોટરપ્રૂફિંગ કેવું હટાય ને કોઈ ભાઈ જો એકન પાણી જતું નથી જાય મમ્મી હવે
ભાઈ સમજો ઉપરથી આવી જાય સિમેન્ટ મારવો પડે પાછો. વરસાદ ના નહીં આજનો દાડો તમારો પૂરું થઈ જાય, બધું ધોવાઈ જાય નહીં. આ તો 2 કલાક ના આવે ફોન ઉપર જીવ પાણી હરી ના જી એલ્બો તૂટી ગયો. ગીચમ દવા જે રે પેલી ગીચ હોય ને એમાં તો ગાઈ તમારે કેમિકલ એવું નહીં લાકડું તો અંકે લાવજે પેલું લાકડું તો પેલું પાઇપ પડી લાવજે એ રીતે થોપલાવજો પાઇપ લાઈ કાઢ. તો ગાય એક બાજુ તમે પાણી ભરાઈ ગયું તમે જો હા છીએ આમ તૂટી એ જ્યું ભૂંગરું તૂટી ગયું ગાઈડમાં હાથે બોલો પાઇપ જ એવી એ રહી બકા. શું ગાય ગાય જુદા કેમિકલ ઉડાય હો. गाइस फाइनली घर पर वाटर प्रूफिंग करी. वाटर प्रूफिंग बोलते જ આજકા ચાય છે. તો ભાઈ તમે જો વરસાદ અંધારી છે જબ્બર. ગાઈસ પરસેન્ટ ચાલુ થઈ ગઈ થોડી થોડી. ગાઈસ તમે જો આટલું તો ગાઈસ થઈ ગયું હોય ગાઈસ કવર કેમિકલથી આટલું બાકી અને ગાઈસ જો ચારનો વરસાદ હતો તો પરફેક્ટ ચાલુ થઈ જઈએ ગાઈસ. વરસાદ ના આવે તો સારું કલાક 2 કલાક તો ગાઈસ અમારું કોમ થઈ જાય. વરસાદ તો ભલું પૂછો મને કીધું કેમિકલ રેડી એક કીધા ડબલું ને બહુ કિંમત લે તું જોઈજે લે મને ના આબાર રે આબાર આબાર રે હવે તો ગાય કેવું થઈ ગયું બધું દોડ દોડ તાપ. ગાય તમે જો આટલું તો થઈ ગયું કવર. મમ્મી કે ભગવાન વરસાદ ના 2 કલાક અમારે આ બાદ એમ તો રહી ગયું. આ બાજુ જે હોય ને આ બાજુ વધારતું નહીં. તો ગાઈસ અમારા અંકિત હાર્ડ વર્ક કરતા તમે જો બધું મિક્સ છે જો પણ જો કેમિકલ જે ખોટા કેમિકલ થી ખોટા કે બજાર પકડ તો ખરાબ એક ચાર માં લઈ લો બીજો કેમિકલ ધૂપ નેવામાં ચૂવાય ને સોટા પડે તો કશું પણ નેવા ચૂવાય જતું રહે બધું ધોવાઈ જાય બધું જેટલું આપણે કર્યું બધું. તો તમે જો આ સાઈડ થઈ ગયું ખાલી આ સાઈડ બાકી છે થોડું ઘણું આમાં કીધે પચાસ જાય તો સારું વરસાદ આવતા તો કલાક 2 કલાક રહી જાય મજા આવી જાય. જો ખાઈ જાવ તો આ બધું આબાદ લાગશે. હા બધું ભાઈ આબાદ લાવી તો બધું ભેગું નહીં એટલે કેમિકલ એટલે ગાય તમે જોઈ શકો છો આપણે વોટર પ્રૂફિંગ કરતા હતા ભાવ થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો અને ગાય પપ્પા આવ્યા તો હાવે નો માલ ઊંઘી ગયો ને આમ તો ક્યાં મને ઊંઘવા નહીં જતો તો કઈ કિસ્સો મારી બોલવું પડે તો કઈ કેમિકલ અંદર રહી જાય ને
પાછા પગે હે ને હાવેનો પેવડ પર પેવડ પગલો પાડે ને બધાને એચા ઉતરી જાય હડો ભાઈ જોઈ કે આ દિવાલે સિમેન્ટ આપણે તો દિવાલ હરકી કરવી જ પડશે કરીને પછી ધોરો બનાવવો પડશે આમ તો બંધ થશે હવે ચેલું લેવું પડે બધું આ તો ચાલ્યા હતા ચલો ગાઈસ આપણે ફટાફટ કોમ્પ્લેક્સ કરીને પછી જઈએ ને શું લાગે છે કે બધી મહેનત બાદ જઈએ એવું લાગે છે હવે કાલ પછી ખબર પડે જો પોણી તો તમે જોયા બધું અમે કેમિકલ નાખી દીધું હજુ બધું ગાઈ ચોથું રહીને તમે જો વરસાદ ચાલુ થઈ ગયો ગાઈ આ વરસાદે બધું બગાડ્યું બોલો મશીનથી ગાઈ કેટલું કલાક 2 કલાક માથે અંકિતભાઈ 2 ગાઈ તાના કેમિકલ લખાઈ હતું હવે બધું કેમિકલ તો ફસાયું છે હવે જોઈએ છે હવે રિઝલ્ટ જોઈએ છે કે શું થાય છે હું ને એમાં હા સારું કરજો કેમિકલ બધું પોણી જ્યું ગાઈ બોલો બધી મહેનત પોણી જતી રહી તો જવા શકાય દહીંનું દરા તમે જોઈ શકો છો આ શકાય દહીંનું ઘઉંનું શકાય ઘઉંનું તો ચાલો કાંઈ દહીંનું દરાઈ ત્યાંથી જાવું આપી ધનનું બાઈને પડી છે ચાલો કાંઈ જવાનું લઈને જઈએ દરાઈ પર પાછા ઘેર આવીએ હું દહીંનું દરા નીકળ્યો અને તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો તમે જો વરસાદ ને કત્તી કઈ રહેતો નહીં ગાઈ બોલો કત્તી કોઈ નતો મને હવે નોમ જ નહીં વરસાદ કત્તી વાર હતો જ નહીં તાવ થઈ જતા જો ચેક કરો તમે ઘરની બહાર નીકળે પાવ વરસાદ ચાલુ થઈ ગયો અમે ટોકન વરસાદ ચાલુ હતો હવે અત્યારે એક જ ચાલુ થઈ એટલે મોટર ક્યાંય ચાલે વરસાદ ચાલુ નહીં ચાલુ બોલે આપણે દરે આવું 4 વાગે હતા મમ્મી કે દહીં દરા જવાનું બોલા દરે આવું કાલે તો ભાઈ ફાઇનલી કમ્પ્લીટ ઓર્ડર ખોલવાની છે કામ તો ખોલવાની છે ઓર્ડર આજ ખોલવાની હતી પણ ગઈ આજ પણ રાખી પછી ડાયરેક્ટ કાલ જ ખોલવાનું રાખી પડે એટલા માટે ચલો કાંઈ દહીંનું પણ દરાઈ દઈએ તમે જો પાછળ મેળ્યું છો દરાઈ દઈએ પછી તમે મળીએ કાંઈ આપણે તો આ કાંઈ દહીંનું દળાવવા તો કાંઈ દહીંનું તો મૂકી દીધું તમે જોઈ શકો છો કાંઈ તો પણ અને હજુ વાર લાગે અડધો કલાક જોઈએ છે કાંઈ તો થોડી વાર ચાલુ ખાઈ જઈએ ને કે પાછા ઘેર જઈએ થોડી વાર રહીને આવીશું કંટાળા તો કાંઈ બેહતા હતી કાંઈ કતી વાર ફોન મનતા હતા અમે હોસ્પોટ ચાલુ કર્યું અમે કનેક્ટ કર્યું એટલે કાંઈ અમે તો મોસ્ટ ઓફ તો અમે જ વાપરવું અમે નહીં આવી પણ આપણે તો આખો એડિટિંગ એવું કરવાનું તો ફોન ગરમ થાય એટલે કાંઈ તો ઠંડુ થવા દેવું પડે પાછું થંબનેલ બનાવવાનું એટલે બધું કામકાજ વધારે ગાય એટલે એક્સ્ટ્રા ફોન જોવો જ ગમે તે કરતા એટલે એક્સ્ટ્રા ફોન જોવો જ ગાય એટલા માટે ડાયરેક્ટ જોઈએ છે કાંઈ થોડી વારમાં દવાનું ચાલુ કરી દરાઈ જઈએ ને કે પછી ઘેર જઈએ પછી થોડી વાર રહીને આવીએ આપણે દહીંનું દરા તમે વરસાદ ચાલુ થયો તમે ચેક કરો કાંઈ જો દહીંનું દરા બાકી હજુ જો અડધું દરાય થાય થોડું દરાઈ જાય પછી કાંઈ આપણે લઈને જઈએ ઘેર કેટલા વાગે તમે બતાવું છો પછી તો વાગવામાં તો કમ્પ્લીટ 5 વાગે કાંઈ 5 વાગે ચાલો તો જો દહીંનું દરાઈ જાય આપણે લઈને જઈએ કાંઈ તો દહીંનું દરા તમે જો આપણે નીકળી ગયા હોય તમે જોશો લોટ ગાઈ આગળ મેલો પડ્યો તમે કહે છે ને પાછળ કોઈ પકડનારું નહીં અને તો વચ્ચે મેલું સીધું અમે તો એની અત્યારે ફૂલ પર બંધાયું હોય અને ફૂલ છે તમે જો આની એની ઠેલી ફૂલ થઈ જઈએ ને આ ફૂલ થઈ જઈએ ચલો કાંઈ જાઓ આપણે ઘરે જઈએ અને લઈ ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા હતા ઘરે અને ગાઈ તમે જો પપ્પા દવના જેમ ગાઈ ઊંઘી ગયા ગાઈ એમની રાતની નોકરી એટલા માટે તમે જો દહીંનું દળીને આવ્યા છો તો ગાઈ ઊનું હોય એટલે ગાઈ મીક્યું છે તમે જો આપણે ઘેર આવી ગયા તમે જોઈ શકો છો ગાઈ આ બસ ખીચડી બનતી હતી ગાઈશ જો ગાઈશ એકન બનતું હતું ગાઈશ શાક દૂધીનું શાક ગાઈશ લગે બુદ્ધિ આવે હું કહેવું જીતી શા બુદ્ધિ તો ગાઈશ જો રોટલી બનતી રોટલી બધું બને નહીં આપણે ચાલ બનાવું રોટલી ગાઈશ મમ્મી ગાઈશ ઊંઘી જાય હતી મમ્મી ઊંઘી જાય હાલો મમ્મી ગાઈશ મમ્મી ઊંઘી હતી હું ઊંઘા નહીં ચોમાહું ગાઈશ તો એમાં અંકિતભાઈ નહીં આવ્યા તો 5 થાય છે ગાઈશ 6 વાગે તૈયાર છે ગાઈશ અંકિત આવવાની